Subscribe now and press the bell icon. Never miss an update. નમસ્કાર દર્શક મિત્રો, હું છું આપનો એજ્યુકેટર હિરેનસિંહ વાઘેલા અને વિક્ટરી એજ્યુકેશનની આ સામાન્ય વિજ્ઞાનની લેક્ચર સિરીઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે યાંત્રિક શાસ્ત્ર હેઠળ જે ચેપ્ટર ભણવાના છીએ તેનું નામ છે ગુરુત્વાકર્ષણ. તો ચાલો આજનો વિડીયો આપણે સ્ટાર્ટ કરીએ. આપણું બ્રહ્માંડ જે અસંખ્ય તારાઓ, ગ્રહો, ઉપગ્રહો, લઘુગ્રહો અને દળ ધરાવતા પદાર્થોનું બનેલું છે. આ બ્રહ્માંડના તમામ પદાર્થો એકબીજા ઉપર ગુરુત્વાકર્ષણ બળ લગાડે છે. આપણું સૂર્યમંડળ છે એ બ્રહ્માંડના કેન્દ્રની આસપાસ ગતિ કરે છે અને તેના ઉપર પણ ગુરુત્વાકર્ષણ લાગે છે. હવે આપણા સૂર્યમંડળની વાત કરીએ તો તેમાં ટોટલ 8 ગ્રહો આવેલા છે અને ઘણા બધા લઘુગ્રહો તેમજ ઉપગ્રહો આવેલા છે. એ તમામ ઉપર સૂર્ય ગુરુત્વાકર્ષણ બળ લગાવે છે. હવે જો પૃથ્વીની વાત કરીએ તો પૃથ્વી તેના ઉપગ્રહ ચંદ્ર અને આસપાસ તેના પ્રભાવમાં આવતા તમામ પદાર્થો ઉપર ગુરુત્વાકર્ષણ બળ લગાડે છે. મિત્રો, માત્ર પૃથ્વી જ નહીં પરંતુ ચંદ્ર પણ પૃથ્વી ઉપર ગુરુત્વાકર્ષણ બળ લગાડે છે. જે સમુદ્રમાં ભરતી અને ઓટ આવે છે ને એ ચંદ્રના ગુરુત્વાકર્ષણ બળના પ્રભાવ પર હોય છે. તો હવે આ ગુરુત્વાકર્ષણ બળ છે શું? તો ચાલો આપણે એ જોઈએ. તો હવે આપણે જોઈશું ગુરુત્વાકર્ષણ બળ. તો ગુરુત્વાકર્ષણ બળ એટલે શું? તો આ બ્રહ્માંડના કોઈ પણ બે પદાર્થ પોતાના દળના કારણે એકબીજા ઉપર આકર્ષણ બળ લગાડે છે. આ જે આકર્ષણ બળ છે તેને ગુરુત્વાકર્ષણ બળ કહે છે. તો તમે જેમ આ આકૃતિમાં જોઈ શકો છો, જેમ પૃથ્વી ચંદ્ર ઉપર ગુરુત્વાકર્ષણ બળ લગાડે છે તેમ ચંદ્ર પણ પૃથ્વીની ઉપર ગુરુત્વાકર્ષણ બળ લગાડે છે. તો તેનો કોન્સેપ્ટ સમજતા પહેલાં આપણે કેટલાક વાત જોઈ લઈએ, જેમ કે પૃથ્વી કેન્દ્રીયવાદ અને સૂર્ય કેન્દ્રીયવાદ. તો સૌ પ્રથમ પૃથ્વી કેન્દ્રીયવાદના મોડલનો ઉલ્લેખ ટોલેમી નામના વ્યક્તિએ કર્યો 2000 વર્ષ પહેલાં. તો ટોલેમીએ શું કહ્યું કે આપણે રેગ્યુલર એનાલિસિસ કરીએ છીએ કે સૂર્ય પૂર્વમાં ઉગે છે, પશ્ચિમમાં આથમે છે. એ જ રીતે એણે કહ્યું કે પૃથ્વી આખા બ્રહ્માંડના કેન્દ્રમાં છે અને બ્રહ્માંડના તમામ પદાર્થો પૃથ્વીની આજુબાજુ પરિક્રમણ કરે છે. તો આ હતો પૃથ્વી કેન્દ્રીયવાદ. ત્યારબાદ આર્યભટ્ટે ઈસુની 5મી સદીમાં તેમની પુસ્તક આર્યભટ્ટીયમાં સૂર્યકેન્દ્રી મોડલનો ઉલ્લેખ કર્યો, પરંતુ તેની ઓરિજિનલ પેટર્ન કોપરનિકસના નામે જાય છે. તો આનો એક સમયગાળો હતો. તો આપણા આર્યભટ્ટ હતા ભારતીય ગણિતશાસ્ત્રી. તો તેમને ઈસુની 5મી સદીમાં એમની પુસ્તક આ યાદ રાખજો, આર્યભટ્ટીયમાં. કઈ પુસ્તકમાં કર્યો? આર્યભટ્ટીયમાં. તો એમણે સૂર્યકેન્દ્રી મોડલનો ઉલ્લેખ કર્યો, પરંતુ એ વખત કંઈ પેટર્ન જેવું કંઈ હતું નહીં. તો પેટર્ને અત્યારે અમુક વર્ષોથી જ આવી. તો કોપરનિક્સ નામના વૈજ્ઞાનિકે સૂર્યકેન્દ્રી મોડલની પેટર્ન કરાવી. એટલે એને શું કહ્યું કે સૂર્ય બ્રહ્માંડના કેન્દ્રમાં છે અને બાકી બધા ગ્રહો અને બીજી બધી વસ્તુ સૂર્યની આજુબાજુ પરિક્રમણ કરે છે. ત્યારબાદ ગેલેલિયો નામના વૈજ્ઞાનિકે એવું કહ્યું કે કોઈ પણ દળ ધરાવતો પદાર્થ પૃથ્વી તરફ અચળ પ્રવેગથી ગતિ કરે છે અને એને ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય પણ મેળવ્યું જે અસલી મૂલ્યની નજીક હતું. તો હવે ગુરુત્વ પ્રવેગ શું છે? જેમ આપણે નોર્મલ પ્રવેગ કહ્યો હતો તેમ જો કોઈ ગુરુત્વાકર્ષણ બળની અસર હેઠળ પ્રવેગ લાગે તો તેને ગુરુત્વ પ્રવેગ કહે છે. તો આ વસ્તુ આપણે આગળ જોઈશું, પરંતુ તેને એ સમયે કોઈ રાજકીય સપોર્ટ ના મળ્યો એટલે આ વસ્તુએ સાબિત કરી શક્યો નહીં. તો ત્યારબાદ ગેલેલિયોના સમય દરમિયાન એક વૈજ્ઞાનિક હતા ડેનમાર્કના ટાઇકો બ્રાહે. તો જે ટાઇકો બ્રાહે હતા એમણે આ ક્ષેત્રમાં પોતાનું જીવન વિતાવ્યું અને તેમણે કેટલાક સંશોધનો કર્યા અને ત્યારબાદ તેમનું મૃત્યુ થયું. પરંતુ એ પછી જે બધી વિગતો હતી એ તેમના મદદનીશ જોનસ કેપ્લરે એકઠી કરી અને એના પર વધારે સંશોધન કરીને 3 નિયમો આપ્યા. તે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ નિયમ છે જેને કહેવાય છે કેપ્લરના નિયમો. તો આ વસ્તુ તમારે યાદ રાખવાની છે મિત્રો. કેપ્લરના 3 નિયમો છે. પ્રથમ નિયમ આપણે જોઈએ જેને કહેવાય છે કક્ષાઓનો નિયમ. તો એ શું છે કે બધા ગ્રહો એવી દીર્ઘવૃત્તીય કક્ષાઓમાં ભ્રમણ કરે છે જેનો એક કેન્દ્ર પર સૂર્ય રહેલો છે. તો હવે જે ગ્રહો છે સૂર્યની આજુબાજુ વર્તુળાકાર માર્ગે એક્ઝિટ ગતિ નથી કરતા, પરંતુ ઉપવલય આકારે ગતિ કરે છે. તો હવે ઉપવલયમાં કેવું હોય છે કે કોઈ પણ આ ઉપવલય છે તો એના 2 કેન્દ્ર હોય છે
એક આ કેન્દ્ર અને એક આ કેન્દ્ર. તો કેપ્લરે પ્રથમ નિયમમાં શું કહ્યું કે સૂર્ય એ જે ઉપવલય છે તેના કોઈ એક કેન્દ્ર ઉપર રહેલો છે અને બધા ગ્રહો તેની આજુબાજુ ઉપવલય આકારે કક્ષાઓમાં ભ્રમણ કરે છે. તો આ તો કેપ્લરનો પ્રથમ નિયમ. તો હવે બીજા નિયમની વાત કરીએ તો કેપ્લરના બીજા નિયમને કહેવાય છે ક્ષેત્રફળનો નિયમ. તો હવે આ નિયમ શું છે? કોઈ પણ ગ્રહને સૂર્ય સાથે જોડતી રેખા સમાન સમયગાળામાં સમાન ક્ષેત્રફળ આંતરે છે. એ તમને હું બતાવું, પણ આ વસ્તુ યાદ રાખજો કે કેપ્લરનો બીજો નિયમ છે અને કોણીય વેગમાન સંરક્ષણનો નિયમ પર આધારિત છે. આ વસ્તુ ખાસ યાદ રાખવાની છે. હવે આ શું હતું? કોણીય વેગમાન સંરક્ષણ એટલે MVR. કોઈ પણ પરિક્રમણ કરતા પદાર્થનું કોણીય વેગમાન અચળ રહે છે, કોન્સ્ટન્ટ, બરાબર. તો આપણે આવું લખી શકીએ, V = 1/r. તો જેમ જેમ ત્રિજ્યા વધે એમ વેગ ઘટે અને જેમ ત્રિજ્યા ઘટે એમ પદાર્થનો વેગ વધે. તો હવે આ હું તમને આ આકૃતિમાં બતાવું કે કોઈ પણ ગ્રહ સૂર્યની નજીક હોય તો તે ખૂબ ઝડપથી ગતિ કરશે અને સૂર્યથી દૂર હશે તો ઓછી ઝડપથી ગતિ કરશે. તો આ આકૃતિમાં તમારે ક્લિયર હશે કે આમ ફાસ્ટ ફરશે ગ્રહ અને આટલો દૂર હશે તો સ્લો ફરશે. પરંતુ અમુક સમયગાળામાં, ધારો કે હું કહું કે 1 કલાકનો આપણે ઇન્ટરવલ લઈએ તો 1 કલાકમાં આ ગ્રહે જેટલું અંતર કાપ્યું હશે એ સૂર્ય સાથે એને જેટલું ક્ષેત્રફળ બનાવ્યું હશે, આ જે છે ક્ષેત્રફળ છે, તો આ બંને ક્ષેત્રફળ સરખા હશે. ધારો કે હું કહું કે આ હોય 10 તો આ પણ હશે 10, બરાબર. તો આ તમે એનિમેશનમાં જોઈ શકો છો કે ગ્રહે સૂર્યની આજુબાજુ સમાન સમયગાળામાં જેટલું ક્ષેત્રફળ આંતર્યું એ આ તમામ ક્ષેત્રફળ સમાન હોય છે. તો આ છે કેપ્લરનો બીજો નિયમ, તેને કહેવાય છે ક્ષેત્રફળનો નિયમ. હવે વાત કરીએ કેપ્લરના ત્રીજા નિયમની, તો તેને આવર્તકાળનો નિયમ કહે છે. તો આ તમારે ખાસ યાદ રાખવાનું છે કારણ કે આ વસ્તુ ખૂબ IMP છે. તો એ શું છે કે આવર્તકાળનો વર્ગ એને દીર્ઘવૃત્તની અર્ધદીર્ઘ અક્ષના ઘનના સમપ્રમાણમાં હોય છે. ટૂંકમાં કહું તો આમ યાદ રાખવાનું છે, T² ચલે છે R³. T આવર્તકાળ છે, R એ કોઈ પણ ઉપવલયની ત્રિજ્યા છે દીર્ઘ અક્ષની. તો તમે આ એનિમેશનમાં જોઈ શકો છો કે ધારો કે આ બે ગ્રહ સૂર્યની આજુબાજુ પરિક્રમણ કરી રહ્યા છે, તો જેની ત્રિજ્યા ઓછી છે તેનો આવર્તકાળ પણ ઓછો છે, મતલબ કે ફટાફટ પરિક્રમણ કરી લે છે. અને જેની ત્રિજ્યા વધારે છે તો એનો આવર્તકાળ પણ વધારે છે, એટલે કે ધીમે સૂર્યની આજુબાજુ પરિક્રમણ કરે છે. મતલબ કે આનો સમય છે ઓછી ત્રિજ્યાવાળાનો એ ઓછો લાગશે એક રાઉન્ડ મારતા, જ્યારે મોટી ત્રિજ્યાવાળો ગ્રહ છે તેને વધારે સમય લાગશે. તો આ જ મેં વસ્તુ અહીં કહી છે કે ગ્રહ સૂર્યથી જેટલો નજીક હશે તેટલો આવર્તકાળ ઓછો હશે અને દૂર હશે એટલો આવર્તકાળ વધારે હશે. તો હવે આ દીર્ઘ અક્ષ શું છે? તો મેં તમને કહી દઉં કે ધારો કે કોઈ ઉપવલય હોય તો આ છે એને એની દીર્ઘ અક્ષ કહે છે. દીર્ઘ એટલે મોટી, અને આ જે અક્ષ છે એને એની લઘુ અક્ષ કહે છે, બરાબર. તો આ દીર્ઘ અક્ષ છે, આ લઘુ અક્ષ છે. તો આઈ હોપ તમને આ કેપ્લરના 3 નિયમો એકદમ ક્લિયર હશે. તમારા GPSC બેઝથી હું તમને કહું છું કે બધા ફોર્મ્યુલા યાદ રાખવાની જરૂર નથી, પરંતુ આ વસ્તુ તમારે યાદ રાખવું જ પડશે કે T² ચલે છે R³. આની સાબિતી મેં નથી કરાવી કારણ કે તમારે એની કોઈ જ જરૂર નથી. તો હવે આપણે વાત કરીશું ન્યૂટનના ગુરુત્વાકર્ષણનો નિયમ, જે સાર્વત્રિક નિયમ છે. તો એ છે શું? તો આ તો તમને ખબર હશે, ન્યૂટનભાઈ સફરજનના ઝાડ નીચે બેઠા હતા અને ઉપરથી પડ્યું સફરજન. એટલે એમને થયું કે ભાઈ આ સફરજન નીચે જ કેમ પડ્યું, ઉપર ચમકા લાગ્યું. તો પછી ન્યૂટને આ નિયમ આપ્યો, એના સંશોધન કર્યું. પરંતુ તમને એ વસ્તુ પૂછે કે ન્યૂટને આ નિયમ તેની કઈ પુસ્તકમાં સાબિત કર્યો? તો ઈસવીસન 1686માં ન્યૂટને પ્રિન્સિપિયા નામની બુકમાં કહ્યું કે બ્રહ્માંડમાં ઉપસ્થિત દરેક પદાર્થ બીજા પદાર્થને પોતાની તરફ આકર્ષે છે. હવે દરેક પદાર્થ એટલે હું પણ તમને આકર્ષું છું, તમે પણ મને આકર્ષો છો, પણ એનો મિનિંગ એ છે કે આ વસ્તુ ફિઝિકલ આકર્ષણ છે. તમે જે વિચારો છો એ આકર્ષણ નથી, બરાબર. તો આ જે આકર્ષણ છે તેને આપણે ગુરુત્વાકર્ષણ બળ કહીએ છીએ. તો જે પૃથ્વી કોઈ પણ પદાર્થને પોતાના કેન્દ્ર તરફ આકર્ષે છે એ પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળને આભારી છે. તો ન્યૂટને જે આ ગુરુત્વાકર્ષણ બળનો નિયમ આપ્યો
એ પહેલાં આપણા ભારતીય જ એક વૈજ્ઞાનિક હતા બ્રહ્મગુપ્ત એક, એમને પણ ગુરુત્વાકર્ષણનો ખ્યાલ આપ્યો હતો. પરંતુ જેમ મેં તમને જણાવ્યું કે પહેલાં પેટર્ન જેવું કંઈ હતું નહીં, તો ન્યૂટને એની ગાણિતિક સાબિતી કરીને પેટર્ન નોંધાવી, એટલે ગુરુત્વાકર્ષણનો નિયમ ન્યૂટનના નામે જાય છે. તો હવે આ નિયમ છે શું? તેને હું કહું કે ગુરુત્વાકર્ષણ બળ એટલે કે એવું બળ કે કોઈ પણ બે પદાર્થના દળના સમપ્રમાણમાં હોય છે, દળના ગુણાકારના, અને તેમની બંને વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં લાગે છે. તો આ છે ગુરુત્વાકર્ષણ બળની ગાણિતીય સાબિતી જે ન્યૂટનભાઈએ આપી હતી. તો હવે આ નિયમ તમને ક્લિયર હશે. તો હવે આ ચલે હટાવીશું તો એક અચળાંક આવશે, તો એને કહેવાય છે ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક, જેને કેપિટલ જી કહે છે. અને જેમ ગુરુત્વીય પ્રવેગને સ્મોલ જી કહે છે. તો આમાં કન્ફ્યુઝ ના થતા મિત્રો, કેપિટલ જી ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક છે અને તેનું મૂલ્ય આ થાય છે 6.673 × 10⁻11. આ વસ્તુ યાદ નથી રાખવાની, પણ તમારી જાણકારી માટે મેં મૂક્યું છે. તો હવે તમારે ગુરુત્વ પ્રવેગ શોધવો છે, તો શું કરશું? સિમ્પલ, એફની જગ્યાએ આપણે મૂકી દઈશું. શું મૂકશું? m × g. તો એક m ઉડી જશે, તો આપણે શું સૂત્ર આવ્યું? g = gm/r². તો આ વસ્તુ તમે યાદ રાખજો કે પૃથ્વીના ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય છે 9.8 મીટર/સેકન્ડ². આ વસ્તુ IMP છે, તમારે યાદ રાખવી પડશે. ગુરુત્વીય પ્રવેગ ઓફ અર્થ ઇઝ 9.8 મીટર/સેકન્ડ². તો હવે જેમ મેં પહેલાં કહ્યું કે હું પણ તમારી ઉપર આકર્ષણમાં લગાડું છું. તમને લાગશે કે સાહેબ શું મજાક કરો છો, એવું તો હોતું હશે. તો આ વસ્તુ છે હું તમને સાબિત કરું. આ આકર્ષણ બળનો તમને ખ્યાલ કેમ નથી આવતો? તો તમારું ધારો કે દળ લઈ લઈએ 7 અને મારું દળ લઈ લઈએ 8. હવે તમને થશે સાહેબ આટલું તો હોતું હશે, આપણે 70 ને 80 કિલો વજન હોય છે, પરંતુ એ વજન છે ને દળ ને વજનમાં શું ડિફરન્સ છે આપણે નેક્સ્ટ સ્લાઇડમાં જોઈશું. તો હવે 7 ને 8 લઈશું અને આપણી બંનેનું અંતર ધારો કે લઈ લઈએ 8 કિલોમીટર લઈએ, તો 8000 મીટર જેટલું થાય, બરાબર. તો હવે મૂકો આમાં, તો અહીં 7 મૂકશું, 8 મૂકશું, ગુણ્યા ભાગ્યા 8000 મૂકશું, તો 0 શું થશે કે 10⁻³ જવાબ આવશે, બરાબર. તો પછી જીનું મૂલ્ય તમે જો 10⁻11 છે, મતલબ હજી -3 10⁻14, એટલે 0ની પાછળ 0 પોઈન્ટની પાછળ બીજા કેટલા 13 0 એડ થશે. એટલું ઓછું બળ લાગે છે આપણી ઉપર ગુરુત્વાકર્ષણ બળ. અને મેં તમને પહેલાં પણ કહ્યું હતું કે બ્રહ્માંડના 4 મૂળભૂત બળમાં ગુરુત્વાકર્ષણ બળ સૌથી નબળું બળ છે. તો તમે જોઈ શકો છો કે આ બળ તો કંઈ ગણાય જ નહીં, ઓલમોસ્ટ 0 જ કહેવાય. એટલે આપણને આપણા બંને વચ્ચેના ગુરુત્વાકર્ષણ બળનો ડિફરન્સ ખબર પડતી નથી. તો હવે ધારો કે દળ 0 લઈ લઈએ, જો કે એ વસ્તુ શક્ય જ નથી, તો ગુરુત્વાકર્ષણ બળ પણ થઈ જાય 0. તો હવે આપણે જોઈશું દળ અને વજનમાં શું તફાવત છે. તો દળ છે કોઈ પણ પદાર્થનો મૂળભૂત જથ્થો છે. જથ્થો એટલે કે અંદર કેટલા અણુ અને એ બધું રહેલું છે, એ દળ છે. કે તમે દળ પૃથ્વી પર રાખશો તો પણ અમુક હશે, ધારો કે 5 કિલોગ્રામ. અંતરિક્ષમાં લઈ જશો તો પણ એટલું હશે, અને ગુરુ ગ્રહ પર લઈ જશો કે ગમે ત્યાં ગ્રહ પર લઈ જશો ત્યાં પણ એટલું ને એટલું હશે. પરંતુ વજન છે, વજનનું ફોર્મ્યુલા છે m × g. દળ તો લાગે જ છે, સાથે સાથે કોઈ પણ ગ્રહનો ગુરુત્વીય પ્રવેગ પણ એમાં લાગે છે. જો પૃથ્વીનો 9.8 છે, મતલબ કે તમારું જેટલું દળ હશે એને 9.8 વડે ગુણવું પડશે, એટલું તમારું વજન થશે. તો અત્યાર સુધી આપણે જે વજન કરીએ છીએ ને એ હકીકતમાં ખોટું જ હોય છે. ખરેખર તો કોઈ પણ પદાર્થનું દળ હોય છે, વજન તો ગુરુત્વીય પ્રવેગના કારણે લાગે છે. તો ચંદ્ર પર પદાર્થનું વજન અને ગુરુત્વાકર્ષણ બળ પૃથ્વી કરતાં 6 ભાગનું હોય છે, કારણ કે ચંદ્રની ત્રિજ્યા પૃથ્વી કરતાં ઓછી છે, તેનું દળ પણ ઓછું છે, અને તેના કારણે ગુરુત્વાકર્ષણ બળ પૃથ્વી કરતાં 6 ભાગનું છે. આ ફેક્ટ તમે યાદ રાખજો. મતલબ કે એટલું કહું કે તમે અહીં 1 ફૂટનો કૂદકો મારી શકો, તો ચંદ્ર પર તમે 6 ફૂટ ઊંચો કૂદકો મારી શકો. તો આ એક બેઝિક ડિફરન્સ છે. બીજું ગુરુત્વીય પ્રવેગ જેનું મૂલ્ય પૃથ્વી માટે 9.8 મીટર એમ જ અમને કહ્યું, અને તે પૃથ્વીના સમુદ્રના તળિયે 45 ડિગ્રી અક્ષાંશ પર હોય છે. તો આ તમને ખબર છે કે આપણે પૃથ્વી સંપૂર્ણ ગોળ નથી, અમુક ચપટા આકારની છે. મતલબ કે આ બાજુ ત્રિજ્યા વધારે છે, ઉપરની સાઈડ ત્રિજ્યા ઓછી છે, નારંગી જેવી છે, બરાબર.
પણ જે પરફેક્ટ 9.8 મૂલ્ય છે એ સમુદ્રના તળિયે જ લાગે છે. બાકી ત્રિજ્યાઓ બધી ચેન્જ થતી રહે છે અને એના કારણે એ બદલાયા કરે છે. તો જેમ તમને ગુરુત્વાકર્ષણનું ફોર્મ્યુલા ખબર હશે કે F ઇઝ ઇક્વલ ટુ G ઇન્ટુ M1 M2, એ હું લખી દઉં M1 M2 અને અપોન R². તો ધ્રુવો ઉપર ત્રિજ્યા ઓછી હોય છે એ ઓછું થાય એટલે ધ્રુવો પર મહત્તમ બળ લાગે છે પૃથ્વી પર, અને વિષુવવૃત્તની ત્રિજ્યા વધારે હોય છે એટલે ત્રિજ્યા જો વધે છેદમાં તો બળ ઘટે, ઓબ્વિયસ છે. તો તેના પર ગુરુત્વાકર્ષણ બળ ન્યૂનતમ હોય છે. આ વસ્તુ હું પૃથ્વી માટે કહું છું મિત્રો, એ વસ્તુ યાદ રાખજો, કારણ કે બંને વચ્ચેનો તફાવત 21 કિલોમીટરનો છે. તો આ પણ એક ફેક્ટ યાદ રાખવાનો છે કે ધ્રુવનો જે પૃથ્વીનો જે ધ્રુવ છે તેની જે ત્રિજ્યા છે ઉત્તર કે દક્ષિણ, અને જે વિષુવવૃત્તની ત્રિજ્યા છે બંને વચ્ચેનો તફાવત 21 કિલોમીટરનો છે. હવે ગુરુત્વીય પ્રવેગનો તફાવતનું એક કારણ છે પૃથ્વીનો આકાર, જેમ મેં તમને બતાવ્યું કે પૃથ્વી સંપૂર્ણ ગોળ નથી, થોડી ચપટા આકારની છે. અને બીજું છે પૃથ્વીનું પરિભ્રમણ. તો પરિભ્રમણના કારણે તેના પર તમારી જાણકારી માટે કહું છું, આ વસ્તુ તમારે યાદ રાખવાની નથી, પરંતુ પૃથ્વી જેમ પોતાની ધરી ઉપર ફરે છે ને ગોળ, ગમે તેટલી સ્પીડે ફરતી હોય પણ જેટલી સ્પીડથી ફરે છે તો એના કારણે ગુરુત્વીય પ્રવેગમાં અસર થાય છે, અને એનો આ ફોર્મ્યુલા છે. તો આ જે ઓમેગા છે એનું એંગ્યુલર વેલોસિટી છે, કોણીય વેગ છે. આ લાંબડા છે એ કોઈપણ સ્થળ સાથે પૃથ્વીના કેન્દ્રએ બનાવેલો ખૂણો છે. તો આ પ્રમાણે પૃથ્વીના ગુરુત્વીય પ્રવેગનું મૂલ્ય બદલાય છે. તો આ એક વસ્તુ ખૂબ IMP છે. તો તમારે ખાલી ફેક્ટ યાદ રાખવાના છે. આ ખરેખર ફોર્મ્યુલા બેઝ ઉપર છે, પરંતુ તમે એટલું યાદ રાખો કે પૃથ્વીની સપાટી પર છે ને તો ત્યાં આપણું લાગશે 9.8 મીટર પર સેકન્ડ ગુરુત્વીય પ્રવેગ, અને જેવા ઉપર જઈશું અથવા નીચે જઈશું એમ પૃથ્વીના ગુરુત્વીય પ્રવેગનું મૂલ્ય ઘટશે, કારણ કે છેદમાં એ વધી જશે +h, ઉપર જઈશું તો ઘટવાનું છે, અને નીચે જઈશું તો આ ફોર્મ્યુલા લાગશે. તો આ પ્રમાણે પણ ગુરુત્વીય પ્રવેગનું મૂલ્ય ઘટે છે. તો આ વસ્તુ IMP તમારે યાદ રાખવાનું છે કે અમુક પ્રોપર સપાટીએ જ અચળ હોય છે, બાકી ઉપર કે નીચે જતાં ઘટે છે. હવે આપણે વાત કરીશું આભાસી બળ. તો આપણે કોઈ પણ ભારનો અનુભવ કરીએ છીએ એ એટલે કરીએ છીએ કે આપણા ઉપર એક પ્રતિક્રિયા બળ લાગે છે ન્યૂટનની ગતિના ત્રીજા નિયમ પ્રમાણે. તો જેટલો આઘાત હોય એટલો પ્રત્યાઘાત હોય. જમીન પર ચાલો તો જમીન પર તમે જેટલો આઘાત લગાવો જમીન તમારા પગ ઉપર એટલો પ્રત્યાઘાત લગાવે છે. તો હવે આભાસી બળ એટલે શું? તો તમે જેટલું બળ નીચે લગાવ્યું, કાં તો વજન કહું કે જેટલું બળ તમે નીચે લગાવ્યું એટલું જ એ વસ્તુ તમારી ઉપર ઉપરની દિશામાં બળ લગાડે છે, અને જે ઉપરની દિશામાં જે બળ લાગે છે તેને આપણે કહીએ છીએ આભાસી બળ. જે પ્રતિક્રિયા બળ છે તેને આપણે કહીએ છીએ આભાસી બળ. તો લિફ્ટમાં તમને આ આભાસી બળનો અનુભવ થાય છે તો તમને આ 3 કેસ કહી દઉં કે પહેલામાં લિફ્ટ ઊભી રહી છે કાં તો અચળ વેગથી ગતિ કરે છે. તો તમારું આભાસી બળ તમારા વજન જેટલું હશે. કેટલું હશે? તો આભાસી બળ = m × g, વજન જેટલું, કારણ કે એ 0 છે, વેગ પણ અચળ છે એટલે પ્રવેગ પણ 0 થાય. તો હવે આપણે વાત કરીશું કેસ નંબર 2ની. તો ધારો કે તમારી લિફ્ટ એ જેટલા પ્રવેગથી ઉપરની દિશામાં ગતિ કરી રહી છે, મતલબ કે એના વેગમાં વધારો થઈ રહ્યો છે. તો પછી આપણે શું કરશું? તો તેના પર પ્રતિક્રિયા બળ લાગશે નીચેની તરફ. હવે નીચેની તરફ જો પ્રતિક્રિયા બળ લાગે તો એ કેટલું થાય? તો એ થાય m × a જેટલું. તો આપણું ટોટલ આભાસી બળ કેટલું થયું? તો n = mg + ma. એટલે આપણે લખી શકીએ n = m × g + a. તો અહીં શું થશે કે આપણું જે આભાસી બળ હશે એ આપણા વાસ્તવિક બળ એટલે કે આપણા વજન બળ કરતાં વધી જશે. હવે જો આપણે કેસ નંબર 3ની વાત કરીએ તો ધારો કે તમારી લિફ્ટ એ જેટલા પ્રવેગથી નીચે તરફ જઈ રહી છે, તો પ્રતિક્રિયા બળ ક્યાં લાગશે? તો આપણે કહીશું ઉપરની તરફ, અને કેટલું લાગશે? -m × a. તો આપણું આભાસી બળ થશે n = m × g - a. તો અહીં આપણું આભાસી બળ આપણા વાસ્તવિક વજન બળ કરતાં ઘટી જશે. તો આઈ હોપ તમને આ કોન્સેપ્ટ ક્લિયર હશે. તો હવે હું કેટલાક ફેક્ટની વાત કરું કે ધારો કે તમારી લિફ્ટનો કેબલ અહીંથી તૂટી ગયો તો શું થશે?
તો તમારી લિફ્ટ મુક્ત પતન કરશે. હવે મુક્ત પતન કોઈ પણ પદાર્થ કરે, ધારો કે તમે હવામાં બોલને છોડી દો, તો એ પૃથ્વીના ગુરુત્વાપ્રવેગ જેટલા પ્રવેગથી નીચે આવશે. એમાં જ આ લિફ્ટ પણ પૃથ્વીના ગુરુત્વાપ્રવેગ જેટલા પ્રવેગથી નીચે આવશે. તો પછી શું થશે? તો અહીં એમ એની જગ્યાએ થઈ જશે mg અને અહીં જ પણ થઈ જશે g. મતલબ કે આપણું આભાસી બળ થઈ જશે 0. માટે જ્યારે મુક્ત પતન કરશે લિફ્ટ, ત્યારે એ સમયગાળા દરમિયાન તમે હવામાં તરી શકશો, મતલબ વજન વિહીન અવસ્થા થઈ જશે. હવે એક બીજા ફેક્ટની વાત કરું કે ધારો કે તમારો લિફ્ટનો પ્રવેગ ગુરુત્વ પ્રવેગથી વધી ગયો, એટલી સ્પીડથી નીચે જાય છે, તો પછી શું થશે? તો પછી આ વેલ્યુ માઇનસ એટલે કે નેગેટિવ થઈ જશે. મતલબ કે તમે ડાયરેક્ટ ઉપર જઈને છતને અથડાઈ જશો. તો આ હતા કેટલાક લિફ્ટના ફેક્ટ્સ અને આભાસી બળની વ્યાખ્યા. તો હવે આપણે વાત કરશું ઉપગ્રહ. તો ઉપગ્રહ છે શું? તો એવા પદાર્થો અવકાશીય અથવા તો માનવ નિર્મિત કે જે ગ્રહોની આજુબાજુ પરિક્રમણ કરે છે, તો તેને આપણે કહેવાય છે ઉપગ્રહો. તો ઉપગ્રહ છે એ પૃથ્વીની ચારે દિશામાં ગતિ કરે છે અને તે પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળના કારણે પૃથ્વીની આજુબાજુ ગતિ કરે છે. કારણ કે જો એટલું ગુરુત્વાકર્ષણ બળ ના લાગતું હોય તો એ ઉપગ્રહો ગમે તે અવકાશમાં ભટકી જાય, મતલબ કે જતા રહે, પાછા આવે જ નહીં. તો જે કક્ષામાં પરિક્રમણ થાય છે એ પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળના કારણે થાય છે. તો હવે ઉપગ્રહોના કેટલા પ્રકાર છે? 2 પ્રકાર છે. એક કુદરતી ઉપગ્રહ અને માનવ નિર્મિત ઉપગ્રહ. તો પૃથ્વીનો કુદરતી ઉપગ્રહ શું છે? એટલે કયો છે? ચંદ્ર. અને માનવ નિર્મિત ઉપગ્રહ તો ઢગલાબંધ આપણે નાસા, ઈસરો એવી કેટલી સંસ્થાઓએ ઉપગ્રહો છોડેલા છે. તો હવે માનવ નિર્મિત જે ઉપગ્રહો છે એના પ્રકાર છે એ મુખ્યત્વે 2 પ્રકાર છે. તો એ કયા છે? તો ભૂસ્થિર ઉપગ્રહ અને ધ્રુવીય ઉપગ્રહ. તો ભૂસ્થિર એટલે જીઓ સ્ટેશનરી અને ધ્રુવીય એટલે પોલાર. તો આ એનિમેશનમાં જુઓ કે જે પૃથ્વીના પરિભ્રમણની સાથે સાથે ફરે છે વિષુવવૃત્તીય સમતલમાં. તો આ સમતલમાં જે ઉપગ્રહો ફરે છે તેને ભૂસ્થિર ઉપગ્રહ કહે છે. હવે ભૂસ્થિર કેમ કીધું? કારણ કે તમે પૃથ્વી પરથી જોશો ને તો એ ઉપગ્રહ તમને સ્થિર લાગશે. કેમ કે પૃથ્વીનો પરિભ્રમણકાળ 24 કલાક છે અને આ ઉપગ્રહનો પણ 24 કલાક છે. મતલબ તમે સમજી શકો છો, પૃથ્વી જેટલી સ્પીડથી પોતાની ધરી પર ફરે છે એટલી જ ગતિથી ઉપગ્રહ એ સાથે સાથે ફરે છે. તો આ ભૂસ્થિર ઉપગ્રહ. અને ધ્રુવીય ઉપગ્રહ છે એ ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવની આજુબાજુ પરિક્રમણ કરે છે. તો આ હતા એના બેઝિક ડિફરન્સ. આ બંને ઉપગ્રહો માનવ નિર્મિતના હેઠળ આવે છે, ઓબ્વિયસ છે. બીજી એક વસ્તુ કહી દઉં કે જીઓ સ્ટેશનરી એટલે ભૂસ્થિર ઉપગ્રહો છે એ વિષુવવૃત્તીય સમતલમાં ફરે છે. અને બીજો જ એનો એક ટાઈપ છે, તેને કહેવાય છે જીઓસિન્ક્રોનસ. એ જીઓસિન્ક્રોનસમાં શું ફેર છે? એ એટલા જ દૂર હશે જેટલા ભૂસ્થિર ઉપગ્રહો છે, પરંતુ એ વિષુવવૃત્તીય સમતલથી અમુક ખૂણાએ હશે. તો તમે આ ખૂણો જોઈ શકો છો. તો જે જીઓસિન્ક્રોનસ છે, અથવા તો હું કહું ભૂસમકાલીય, તો વિષુવવૃત્તિ અમુક ખૂણો બનાવીને એ જ સમતલમાં પરિભ્રમણ કરે છે. તો આનું આપણે એક એનિમેશન જોઈએ. તો હવે તમે આ એનિમેશનમાં જોઈ શકો છો કે આ આપણી પૃથ્વી છે અને આજુબાજુ જે તમને દેખાય છે એ બધા એના ઉપગ્રહ છે. તો જેમ આ ચંદ્ર છે, તો ચંદ્ર એ પૃથ્વીનો કુદરતી ઉપગ્રહ છે જે પૃથ્વીની આજુબાજુ એના ગુરુત્વાકર્ષણ બળના હેઠળે પરિક્રમણ કરે છે. જો પૃથ્વીની વાત કરીએ તો પૃથ્વીની આજુબાજુ ખૂબ જ ઘણા બધા માનવ નિર્મિત ઉપગ્રહો પરિક્રમણ કરે છે. બરાબર. તો હવે તમને કહું કે જે આ ઉપરની દિશામાં ફરી રહ્યા છે, તો આ જે છે એક્વા જેનું નામ છે, તો એ છે પોલાર ઉપગ્રહ. મતલબ કે પૃથ્વીથી ઉત્તર ધ્રુવથી દક્ષિણ ધ્રુવ તરફ ગતિ કરશે. અને તમે આ જે જોઈ શકો છો કે જે પૃથ્વીના વિષુવવૃત્તના સમતલમાં ફરી રહ્યા છે, જેમ કે હું વાત કરું આ ઉપગ્રહની,
તો આ જે ઉપગ્રહ છે તે છે ભૂસ્થિત ઉપગ્રહ અને જે વિષુવવૃત્ત સાથે અમુક એંગલના ખૂણે પરિક્રમણ કરી રહ્યા છે, તો એ બધા છે એ ભૂસમકાલીય ઉપગ્રહો છે. તમે જેમાં એનિમેશનમાં જોઈ શકો છો કે જે વિષુવવૃત્ત તરફ એ સમતલમાં ગતિ કરે છે, આજુબાજુ ફરે છે, એ બધા ભૂસ્થિત છે. ઉત્તરથી દક્ષિણ તરફ ગતિ કરે છે, એ બધા ધ્રુવીય ઉપગ્રહો છે. અને જે અમુક એંગલ સાથે વિષુવવૃત્તના સમતલમાં ગતિ કરે છે, એ બધા છે ભૂસમકાલીય ઉપગ્રહો. તો તમે એનિમેશન તો જોઈ લીધું, તમને ખ્યાલ પણ આવી ગયો હશે કે જે ભૂસ્થિર ઉપગ્રહો છે એ શું છે અને ધ્રુવીય ઉપગ્રહો છે એ શું છે. તો હવે આપણે એ બંને વચ્ચેનો તફાવત જોઈશું કે એ બંનેના તફાવતમાં મુખ્ય ડિફરન્સ શું છે. તો જે ભૂસ્થિર ઉપગ્રહ છે તેનો પરિક્રમણ કાળ 24 કલાકનો છે, જ્યારે ધ્રુવીય ઉપગ્રહોની વાત કરીએ તો તેમનો પરિક્રમણ કાળ આસપાસ 100 મિનિટની આજુબાજુ છે. ઓછી વધારે હોઈ શકે પણ લગભગ 100 મિનિટ જેટલો છે, 2 થી 3 કલાકની આજુબાજુ. તો ધ્રુવીય ઉપગ્રહો છે એને આપણે જોઈશું તો આપણને સ્થિર નહીં લાગશે. તો તમે કોઈ દિવસ આકાશમાં ધ્યાનથી જોયું હશે તો તમને કંઈક લાગ્યું હશે કે તારો એક જગ્યાએથી બીજી જગ્યાએ ખસી રહ્યો છે. તો મને પહેલાં એવું હતું કે એ કંઈક તારો હશે, પરંતુ જેમ ભણવામાં આવ્યું એમ ખબર પડી કે એ તારા નથી પરંતુ ધ્રુવીય ઉપગ્રહ છે જે આપણને એક જગ્યાએથી બીજી જગ્યાએ આકાશમાં ખસતા લાગે છે. હવે ભૂસ્થિર ઉપગ્રહની વાત કરીએ તો તેઓ પૃથ્વીથી 35,800 કિલોમીટર જેટલી ઊંચાઈ પર સ્થાપિત કરવામાં આવે છે. તો આ એક ઇમ્પોર્ટન્ટ ટોપિક છે કે આટલા કિલોમીટરની ઊંચાઈએ તે હોય છે. જ્યારે ધ્રુવીય ઉપગ્રહ છે તે સામાન્ય 500થી 800 કિલોમીટરની ઊંચાઈએ સ્થાપિત કરવામાં આવે છે. એટલે પૃથ્વી જેટલા નજીક હોય એટલું ગુરુત્વાકર્ષણ બળ વધારે લાગે, એટલે એમને ફટાફટ જ પૃથ્વીની આજુબાજુ પરિક્રમણ કરવું પડે, એટલે તેમનો આ ટાઈમ ઓછો છે. એ 24 કલાક એટલે છે કારણ કે એને ખૂબ જ દૂરના અંતરે મૂકવામાં આવે છે. હવે ત્રીજી વાત કરીએ તો આ જે ભૂસ્થિર ઉપગ્રહો છે તેને વિષુવવૃત્તના સમતલમાં સ્થાપિત કરવામાં આવે છે, એટલે પૃથ્વી પર કોઈ બિંદુથી સ્થિર લાગે છે. તો આ પણ મેં તમને પહેલાં જેમ વાત કરી. એ ધ્રુવીય ઉપગ્રહ છે તે ઉત્તર દક્ષિણ દિશામાં ગતિ કરે છે અને પૃથ્વી પરથી તે ગતિમય લાગે છે. આ પણ મેં તમને વાત કરી. હવે મેઇન વસ્તુ છે તે બંનેના ઉપયોગો અને ઉદાહરણો. તો જે ભૂસ્થિર ઉપગ્રહો છે મિત્રો, તો તે વિદ્યુત ચુંબકીય તરંગો પૃથ્વીના વાયુમંડળમાંથી પરાવર્તિત નથી થતા. એટલે કે જે વિદ્યુત ચુંબકીય તરંગો છે એ વાયુમાંથી આરામથી પસાર થાય છે, પરાવર્તિત ના થાય. જો ઘન પદાર્થ આવે તો જ પરાવર્તિત થાય. માટે જે આપણે ચેનલોના દૂરદર્શન કે અન્ય સંચારણ માધ્યમો છે તેના માટે આપણે ભૂસ્થિર ઉપગ્રહ વાપરીએ છીએ કે તે જે પ્રસારણ હોય છે તેમના મેઇન સ્થળેથી તે આકાશમાં તે ઉપગ્રહને જઈને ટકરાય છે અને ટકરાઈને પાછું તમારા ટીવીમાં રિસીવ થાય છે. તો આ પ્રમાણે આ વસ્તુ કામ કરે છે. બીજો એનો ઉપયોગ એ છે કે હવામાન આગાહી અને નેવિગેશન પ્રણાલીમાં. તો જે આપણે હવામાન આગાહી કરે છે કે આ દિવસે આટલો વરસાદ થશે કે આવું થશે કે ચક્રવાત આટલા દિવસોમાં અહીં પહોંચી જશે, તો આ વસ્તુ માટે ભૂસ્થિર ઉપગ્રહ જવાબદાર છે. અને નેવિગેશન પ્રણાલી, જેમ તમને વાત કરું જીપીએસ, તમે જે બધા મેપ્સ જોવો છો, જીપીએસ સિસ્ટમ છે, જીપીએસ છે નાસા દ્વારા બનાવેલી સિસ્ટમ છે. તો એમાં આ ભૂસ્થિર ઉપગ્રહ કામ કરે છે કારણ કે એ સંપૂર્ણ પૃથ્વીને આમ આવરી લે છે. હવે નેવિગેશન પ્રણાલીની વાત થઈ જ છે તો આપણે ઇન્ડિયામાં પણ એક નેવિગેશન પ્રણાલી ઈસરો સંસ્થાએ સ્થાપિત કરી છે. તો તેનું નામ શું છે? તો તે છે IRNSS. તો જે એનું નામ છે ઇન્ડિયન રિજનલ નેવિગેશન સેટેલાઇટ સિસ્ટમ. તો ટોટલ આપણે 7 અંદર કક્ષામાં સંચાલિત કરી છે. તો જે ભૂસ્થિર છે મતલબ કે વિષુવવૃત્તની કક્ષામાં જ પરિક્રમણ કરે છે તે 1C, 1F અને 1G છે. ત્યારે જીઓસિંક્રોનાઇઝ ભૂસમચલીય કે જે અમુક એંગલ ઉપર પૃથ્વીની આજુબાજુ પરિક્રમણ કરે છે તે આ સિરીઝ છે. તો જે IRNSS છે આ એક ખૂબ જ ધ્યાનથી સાંભળજો, એને આપણા વડાપ્રધાને નાવિક નામ આપ્યું છે કારણ કે જે નાવિક છે તેમને સમર્પિત કરવામાં આવી હતી આ સેટેલાઇટ. હવે નાવિકનું ફૂલ ફોર્મ શું છે? તો એક્રોનિમ ઓફ નેવિગેશન વિથ ઇન્ડિયન કોન્સ્ટેલેશન. એક્રોનિમ, ફરીથી બોલું, એક્રોનિમ ફોર નેવિગેશન વિથ ઇન્ડિયન કોન્સ્ટેલેશન. બરાબર? તો આ હતું નાવિકનું ફૂલ ફોર્મ. તો આ વસ્તુ તમને આઈ હોપ ક્લિયર
થઈ ગઈ હશે. તો હવે વાત કરીએ ધ્રુવીય ઉપગ્રહ માટે. તો ધ્રુવીય ઉપગ્રહ વિષુવવૃત્ત અને ધ્રુવીય ક્ષેત્રોના સર્વેક્ષણમાં કામ લાગે છે. મતલબ એ પર્ટિક્યુલર ક્ષેત્રને જ આપણે કવર કરશે. એ જે રીતે ફરે છે ધ્રુવીય, તો ધ્રુવીય ભાગમાં જેટલું ફરે છે એટલા જ ભાગને એ કવર કરશે. એટલે અમુક વિષુવવૃત્તના ભાગને અને ધ્રુવીય ક્ષેત્રોમાં તમારે જોવું હોય તો એ વસ્તુ પણ એ કવર કરશે. બીજું મોસમની જાણકારી તેમજ પર્યાવરણીય અભ્યાસ માટે. તો આ પણ ક્લિયર હશે તમને. અને ત્રીજું છે રિમોટ સેન્સિંગ. મતલબ કે કોઈ એવી જગ્યા કે જ્યાં આપણે જઈ શકતા નથી, તો આપણે સેટેલાઇટથી એવા રિમોટ વડે સેટેલાઇટને કંટ્રોલ કરીએ છીએ અને એવા ક્ષેત્રની જાણકારી પણ આપણે આ પોલાર સેટેલાઇટ વડે મેળવી શકીએ છીએ. તો હવે તેના ઉદાહરણ આપું તો ઇસરોએ સરળ, રાઇસેટ 1 and 2 એન્ડ કાર્ટોસેટ 2A and 2B તે પોલાર ઉપગ્રહ મતલબ કે ધ્રુવીય ઉપગ્રહ છે. તો આ ધ્રુવીય ઉપગ્રહ તો છે, પરંતુ આ ત્રણેય સન સિંક્રોનાઇઝ છે. તો આ સન સિંક્રોનાઇઝ એટલે સૂર્ય સમકાલીય એમ થાય છે. તો હવે એટલે શું? તો ભૂસમકાલીય એટલે શું હતું કે પૃથ્વી પરથી જોતા એ ઉપગ્રહ સ્થિર લાગે. તો આ એવા ઉપગ્રહ છે કે સૂર્ય પરથી જોતા આ ઉપગ્રહ આપણને સ્થિર લાગશે. તો આ આપણે ધ્રુવીય કક્ષામાં જ પરિક્રમણ કરે છે, બરાબર. તો આ હતા ભૂસ્થિર ઉપગ્રહ અને ધ્રુવીય ઉપગ્રહ વચ્ચેનો ડિફરન્સ. તો બીજી એક વસ્તુ કહી દઉં મિત્રો કે ઉપગ્રહ જે પૃથ્વીની આજુબાજુ ફરે છે અથવા તો કોઈ પણ ગ્રહની આજુબાજુ ફરે છે એ પણ કેપ્લરના ત્રણેય નિયમોનું પાલન કરે છે, બરાબર. તો આ હતા આપણા ઉપગ્રહો. તો હવે આપણે જોઈશું વજન વિહીનતા. તો બધાને ઉડવું તો ગમતું જ હશે. તમે અંતરિક્ષ યાત્રીઓને જોયા હશે કે આકાશમાં તેઓ ઉડી શકતા હોય છે, પરંતુ તેમને જ ખબર હોય કે તેમને કેટલી બધી તકલીફો ત્યાં થતી હોય છે. તો હવે વજન વિહીનતા છે શું? તો સામાન્ય રીતે આપણે વજન કોને કહીએ છીએ? તો જે પૃથ્વી પદાર્થને જેટલા બળ વડે આકર્ષે છે તે એ પદાર્થનું વજન છે. મતલબ કે વજનને હું કહું તો W=mg વડે આપણે દર્શાવી શકીએ. હવે તમને ન્યૂટનના ત્રીજા નિયમ પ્રમાણે ખબર હશે કે જેટલો આઘાત હોય છે એટલો પ્રત્યાઘાત પણ હોય છે. તો હવે એવું છે કે આપણે જમીન પર ચાલીએ તો જમીન પર જેટલો આઘાત લગાવીએ એટલો પ્રત્યાઘાત જમીન આપણા ઉપર લગાવે છે. પરંતુ જો ગુરુત્વાકર્ષણ બળ હોય જ નહીં તો જી આપણો થઈ જાય 0. મતલબ કે આપણું આઘાત લગાવીએ પ્રત્યાઘાત તો લાગે જ નહીં, એટલે આપણું વજન થઈ જાય 0. હવે વજન 0 થયું એટલે આપણે હવામાં આપોઆપ ઉડવા લાગીએ. તો આ હતો વજન વિહીનતાનો સિદ્ધાંત. તો એ વજન વિહીનતા જોવા ક્યાં મળે? તો જે ઉપગ્રહ હોય છે એની અંદર અને અંતરિક્ષમાં વજન વિહીનતા જોવા મળે છે. હવે ઉપગ્રહની અંદર કેમ? જેમ આપણે વાત કરી કે જમીન ઉપર આઘાત પ્રત્યાઘાત લાગે, પરંતુ તમે ઉપગ્રહની અંદર હો તો ઉપગ્રહ તમારી ઉપર પ્રત્યાઘાત લગાડી શકતો નથી. માટે તમે ઉપગ્રહની અંદર ઉડવા લાગો છો, તમારું વજન 0 થઈ જાય છે. તો હવે અંતરિક્ષ યાત્રીઓની વાત નીકળી જ છે તો કહી દઉં કે અંતરિક્ષ યાત્રીઓને આપણી જેમ સાધારણ રીતે કંઈ પણ ક્રિયા કરી શકતા નથી. તેઓ જો આપણી જેમ ગ્લાસમાં પાણી પણ પીવા જાય તો પાણી પણ હવામાં ઉડવા લાગે છે. એમને ભોજન પણ ખૂબ જ અજીબ રીતે લેવું પડે છે કે ભોજન એક ટ્યુબની અંદર હોય છે, એ ટ્યુબથી એમને ડાયરેક્ટ મુખમાં જ લઈ લેવાનું હોય છે અને આ રીતે એમને દબાઈને ખાઈ લેવું પડે છે. હવે એક ફેક્ટની વાત કરું કે જો પૃથ્વી છે આપણી, તો અત્યારે જેટલી સ્પીડથી પરિભ્રમણ કરે છે, તો જો એને હાલથી 17 ગણી વધારે સ્પીડથી પરિભ્રમણ કરાવવામાં આવે, 17 ગણી વધારે, તો આપણું જે વિષુવવૃત્ત છે ત્યાં આપણું વજન થઈ જાય 0. મતલબ વિષુવવૃત્તમાં પણ લોકો ઉડવા લાગે. પરંતુ આ વસ્તુ એક ભગવાન છે, બીજું તો કોઈ કરી શકવાનું નથી. પણ આ એક ફેક્ટ હતું કે 17 ગણી સ્પીડથી પૃથ્વી ફરે તો વિષુવવૃત્ત પર આપણું વજન 0 થઈ શકે છે. તો હવે આપણે વાત કરીશું નેક્સ્ટ નિષ્ક્રમણ ઝડપ, અથવા તો કહેવાય એસ્કેપ સ્પીડ, અને વેગ પણ કહેવાય, ઝડપ પણ કહેવાય. તો એ શું છે? તો જે મેં તમને પહેલાં પણ કહ્યું હતું કે કોઈ પણ પદાર્થને તમે એટલી સ્પીડથી ફેંકો હવામાં કે પૃથ્વીના ગુરુત્વાકર્ષણની અસર એના ઉપર થાય જ નહીં. મતલબ કે એ થાય કે તમે એ પદાર્થને એટલી સ્પીડથી ફેંકો કે જેથી એ ગુરુત્વાકર્ષણની બહાર જતો રહે અને અંતરિક્ષમાં જતો રહે, પાછો આવે જ નહીં. તો એ જે ઝડપ છે
તેને કહેવાય છે નિષ્ક્રમણ ઝડપ અથવા તો કહેવાય છે એસ્કેપ સ્પીડ. તો હવે પૃથ્વીની નિષ્ક્રમણ ઝડપ કેટલી? તો કે 11.2 કિલોમીટર પર સેકન્ડ. મતલબ કે 1 સેકન્ડમાં એટલા બળથી તમે પદાર્થ ફેંકો કે 11.2 કિલોમીટર અથવા તેનાથી વધારે અંતર કાપે તો એ પદાર્થ પૃથ્વી પર કોઈ દિવસ પાછો આવશે નહીં. તો આ એક એનું ફોર્મ્યુલા છે, યાદ રાખવાની જરૂર નથી, પરંતુ મેં તમારી જાણકારી માટે મૂક્યું છે. હવે ચંદ્ર છે એની આ જે ત્રિજ્યા છે પૃથ્વી કરતાં ઓછી છે, મતલબ ચંદ્રની નિષ્ક્રમણ ઝડપ આપણા કરતાં ઓછી છે. એ કેટલી છે ચંદ્રની? તો 2.38 કિલોમીટર પર સેકન્ડ. તો આ તો એક નિષ્ક્રમણ ઝડપનો એક ખ્યાલ. તો આનો એક ફેક્ટ કહી દઉં કે તમે જો કોઈ ઉપગ્રહ છે પૃથ્વીની આજુબાજુ ફરે છે અથવા ચંદ્ર છે તો એની ગતિ 41% વધારી દો અત્યારની હાલનાથી, અથવા તો √2 ગણી કરી દો, તો એ ઉપગ્રહ આપણા પૃથ્વીના ગુરુત્વાકર્ષણની હેઠળ નહીં રહે અને એ કાયમ માટે પલાયન કરી જશે, પૃથ્વીની કક્ષા છોડીને નાસી જશે. તો આ એક ફેક્ટ હતો નિષ્ક્રમણ ઝડપનો. તો મિત્રો, આ વિડીયો તમને કેવો લાગ્યો? આ વિડીયોમાં મેં ખૂબ જ મહેનત કરી છે, એનિમેશન વડે તમને સમજાવવાનો પૂરેપૂરો ટ્રાય કર્યો છે. તો જો તમને આ વિડીયો ગમ્યો હોય, પસંદ આવ્યો હોય તો આ વિડીયોને લાઈક કરી દો, અમારી ચેનલ વિક્ટરી એજ્યુકેશનને સબસ્ક્રાઈબ કરી દો, અને તમને આનું તમામ મટીરિયલ જોઈતું હોય તો અમારા ટેલિગ્રામ ગ્રુપમાં જોઈન થઈ જાઓ. અમે ફેસબુક પેજ ચલાવીએ છીએ અને બ્લોગ પણ ચલાવીએ છીએ. તો ઓલ ધ લિંક્સ આર ઇન ધ ડિસ્ક્રિપ્શન. તો સબસ્ક્રાઈબ કરી દો અમારી ચેનલને. તો આ સાથે હું આપનું આ ચેપ્ટર ગુરુત્વાકર્ષણ બળનો અંત કરું છું. થેન્ક યુ વેરી મચ.